જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતમાં પ્રથમ 2026 જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવરી લીધેલા છે, પણ ફોટા સાથે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. ભારતમાં પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજનું નામ શું છે? પમ્બન બ્રિજ, અટલ સેતુ, બોગીબીલ બ્રિજ કે ચેનાબ બ્રિજ? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. સાચો જવાબ આવશે ઓપ્શન એ, પમ્બન બ્રિજ નવો. ઇન્ડિયાઝ ફર્સ્ટ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ. ભારતમાં પ્રથમવાર સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા કે કર્ણાટક? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત. ગુજરાતના ધોલેરામાં ટાટા દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તે સ્થાપવામાં આવ્યો છે. ભારતનું પ્રથમ એઆઈ શહેર કયું બનવા જઈ રહ્યું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર. બેંગલુરુ, હૈદરાબાદ, લખનઉ કે ગાંધીનગર? સાચો જવાબ આવશે ઓપ્શન સી, લખનઉ, જે ઉત્તર પ્રદેશની રાજધાની છે. નવાબોના શહેર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, જે ભારત દેશનું પ્રથમ એઆઈ શહેર બનવા જઈ રહ્યું છે. 100% ઇલેક્ટ્રિફાઈડ રેલવે નેટવર્ક ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? હરિયાણા, ગુજરાત, પંજાબ કે કેરળ? 100% ઇલેક્ટ્રિફાઈડ રેલવે નેટવર્ક ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય, જવાબ આવશે હરિયાણા, ઓપ્શન એ. ભારતના પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ફોટોમાં તમે જોઈ શકો, ડાર્ક સ્કાય રિઝર્વ બનાવવામાં આવ્યું છે. લદ્દાખ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ? સાચો જવાબ આવશે ઓપ્શન એ, લદ્દાખમાં આ ડાર્ક સ્કાય રિઝર્વ બનાવવામાં આવ્યું છે. પોતાની ઇન્ટરનેટ સેવા કે ફોન ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? કે ફોન નામની પોતાની ઇન્ટરનેટ સેવા શરૂ કરી હોય તેવું ભારતનું પ્રથમ રાજ્ય? તમિલનાડુ, કેરળ, કર્ણાટક કે આંધ્રપ્રદેશ? સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેરળ. કેરળ દ્વારા કે ફોન નામનું નવું ઇન્ટરનેટ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને એવું પ્રથમ રાજ્ય બની ગયું છે. ભારતની પ્રથમ હાઈ સ્પીડ રિજનલ રેલનું નામ શું રાખવામાં આવ્યું છે? તો અહીં વંદે ભારત, નમો ભારત, અમૃત ભારત કે ગતિમાન એક્સપ્રેસ? તો અહીં સાચો જવાબ આવશે નમો ભારત, RRTS. ભારતમાં પ્રથમ ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરન્ટ ક્યાં ખોલવામાં આવે છે? ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરન્ટ ગુલમર્ગ, મનાલી, નૈનીતાલ કે તવાંગ? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરમાં ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરન્ટ છે તે ખોલવામાં આવે છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. આ રીતે ઇગ્લુ ઘર બનાવેલું હોય છે અને અંદર ટેબલ વગેરે હોય છે અને ત્યાં ફૂડ છે તે સર્વ કરવામાં આવે છે. ભારતની પ્રથમ સોલર સિટી તરીકે કયા શહેરનો વિકાસ થયો છે? સાંચી, મોઢેરા, સુરત કે જેસલમેર? સાચો જવાબ આવશે સાંચી, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. ભારતનો પ્રથમ યુનિટી મોલ કયા શહેરમાં બનાવવામાં આવ્યો? ભારતનો પ્રથમ યુનિટી મોલ ઉજ્જૈન, એકતાનગર, કેવડિયા, વારાણસી કે જયપુર? સાચો જવાબ આવશે એકતાનગર, કેવડિયા, ગુજરાત. જિલ્લો પૂછે તો નર્મદા જિલ્લો. ભારતના પ્રથમ સમુદ્રયાન મિશન હેઠળ કઈ સબમરીન વિકસાવવામાં આવી છે? મત્સ્ય 6000, વરુણ 500, સાગર 1000 કે સિંધુ 2000? સાચો જવાબ આવશે મત્સ્ય 6000, ઓપ્શન એ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આની અંદર 3 વ્યક્તિઓને છે તે 6 કિલોમીટર સમુદ્રની ઊંડાઈ સુધી લઈ જઈ શકાય છે. ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? અંડર વોટર મેટ્રો મુંબઈ, કોચી, કોલકાતા કે ચેન્નઈ? સાચો જવાબ આવશે કોલકાતા. કોલકાતામાં આવેલી હુગલી નદી છે, તો હુગલી નદીની નીચેથી આ ટ્રેન નીકળે છે.
ભારતના પ્રથમ ગોલ્ડ એટીએમની શરૂઆત કયા શહેરમાં થઈ? ભારતનું પહેલું ગોલ્ડ એટીએમ હૈદરાબાદ, સુરત, બેંગલુરુ કે મુંબઈ? સાચો જવાબ છે હૈદરાબાદમાં આની શરૂઆત કરવામાં આવી છે. ભારતનું પ્રથમ ગામ તરીકે ઓળખાતું માણા કયા રાજ્યમાં આવેલું છે? ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ માના. જવાબ આવશે ઓપ્શન સી, ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. જાતિ આધારિત ગણતરી રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? જાતિ આધારિત ગણતરી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? સાચો જવાબ આવશે બિહાર. બિહારમાં જાતિ આધારિત જે ગણતરી છે, વસ્તી ગણતરી તે કરવામાં આવી હતી. તેનું રિઝલ્ટ પણ અહીં આપેલું છે, તમે જોઈ શકો છો. ભારતના પ્રથમ ઇલેક્ટ્રોનિક બેંક ગેરંટી EBG જારી કરનાર બેંક કઈ છે? SBI, HDFC, ICICI કે એક્સિસ? જવાબ આવશે HDFC બેંક. HDFC બેંક ઇલેક્ટ્રોનિક બેંક ગેરંટી જારી કરનાર પ્રથમ બેંક બની ગઈ છે. ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેલ બસ કયા શહેરમાં લોન્ચ કરવામાં આવી છે? પુણે, દિલ્હી, બેંગલુરુ કે નાગપુર? સાચો જવાબ આવશે દિલ્હી, ઓપ્શન બી. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક MMLP બનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે હરિયાણા? સાચો જવાબ આવશે તમિલનાડુ. તમિલનાડુમાં છે તે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવ્યો છે. ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો કયો બન્યો છે? સંવિધાન સાક્ષર જિલ્લો કોલમ, જામતારા, અર્નાકુલમ કે સુરત? જવાબ આવશે કોલ્લમ, જે કેરળ રાજ્યમાં આવેલો છે. ભારતનું પ્રથમ સ્લેન્ડર લોરિસ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત થશે? તમે અહીં જોઈ શકો, આ છે સ્લેન્ડર લોરિસ નામનું પ્રાણી. તેના માટેનું અભયારણ્ય કર્ણાટક, તમિલનાડુ, કેરળ કે આંધ્રપ્રદેશ? સાચો જવાબ આવશે તમિલનાડુમાં સ્થાપવામાં આવશે. ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ થયો છે તિરુવનંતપુરમ, બેંગલુરુ, ગાંધીનગર કે હૈદરાબાદ? તો અહીં સાચો જવાબ આવશે તિરુવનંતપુરમ, ઓપ્શન એ. કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં. કેરળ રાજ્યની રાજધાની છે. રાઇટ ટુ વોક એટલે કે ચાલવાનો અધિકાર લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? RTI અને RTE તો આપણે જોયું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન. પરંતુ રાઇટ ટુ વોક ચાલવાનો અધિકાર લાગુ કરનાર પ્રથમ રાજ્ય પંજાબ, હરિયાણા, રાજસ્થાન કે હિમાચલ પ્રદેશ? અહીં સાચો જવાબ આવશે પંજાબ. પંજાબે આ લાગુ કર્યું છે. ભારતની પ્રથમ પોડ ટેક્સી સેવા કયા રાજ્યમાં શરૂ થશે? પોડ ટેક્સી સેવા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી કે હરિયાણા? સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશના નોઈડામાં આ શરૂ કરવામાં આવશે. નોઈડા એરપોર્ટથી ફિલ્મ સિટી સુધી. ભારતના પ્રથમ ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું આયોજન ક્યાં થયું? મુંબઈ, વિશાખાપટ્ટનમ, કોચી કે ચેન્નઈ? સાચો જવાબ આવશે મુંબઈમાં થયું, ઓપ્શન એ. આગળ જોઈએ. ભારતની પ્રથમ ગોરિલ્લા ગ્લાસ ફેક્ટરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તેલંગાણા, તમિલનાડુ, ગુજરાત કે કર્ણાટક? સાચો જવાબ છે તેલંગાણામાં સ્થાપવામાં આવશે, ઓપ્શન એ. એક પછી એક એમ સતત 2 T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ કઈ બની છે? ભારત, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ કે વેસ્ટ ઇન્ડિઝ? સાચો જવાબ છે ભારત બની ગઈ છે. 2024માં પણ ભારત જીત્યું હતું અને 2026માં પણ ભારત જીત્યું છે. ટોટલ 3 ટાઇટલ જીતનાર એકમાત્ર ટીમ છે ભારત. 2007, 2024 અને 2026.
ભારતનું પ્રથમ ડિજિટલ બેન્કિંગ ધરાવતું રાજ્ય કયું છે? ડિજિટલ બેન્કિંગ ધરાવતું રાજ્ય કેરળ, તેલંગાણા, ગુજરાત કે મહારાષ્ટ્ર? સાચો જવાબ છે કેરળ. ભારતની પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ ક્યાં કાર્યરત કરવામાં આવી છે? લિક્વિડ મિરર ટેલિસ્કોપ ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ કે રાજસ્થાન? અહીં સાચો જવાબ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના દેવસ્થલમાં આ લિક્વિડ મિરર ટેલિસ્કોપ છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતની પ્રથમ વેટલેન્ડ સિટી તરીકે કોનું નામાંકન થયું છે? ઉદયપુર, ઇન્દોર, વડોદરા કે એ અને બી બંને? તો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે ઉદયપુર અને ઇન્દોર બંને છે તે ભારતની પ્રથમ વેટલેન્ડ સિટી બની ગયા છે. ભારતનું પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ કયા શહેરમાં નિર્મિત થયો? સુરત, જમશેદપુર, ભિલાઈ કે પુણે? સાચો જવાબ આવશે ઓપ્શન એ સુરત. ગુજરાતમાં આ સ્ટીલ સ્લેગ રોડ છે તે બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયન ફોર્મ્યુલા ઈ રેસ એટલે કે ઈ પ્રિક્સનું પ્રથમ આયોજન કયા શહેરમાં થયું? હૈદરાબાદ, ગ્રેટર નોઈડા, મુંબઈ કે ચેન્નઈ? જવાબ આવશે હૈદરાબાદમાં થયું, ઓપ્શન એ. ભારતનો પ્રથમ ડગરોંગ કન્ઝર્વેશન રિઝર્વ એટલે કે ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં છે? ડુગોંગ માછલી આવે છે જેને સમુદ્રની ગાય કહેવાય છે. પાકની ખાડી, કચ્છનો અખાત, મન્નારનો અખાત કે ચિલ્કા લેક? સાચો જવાબ આવશે પાકની ખાડી, જે તમિલનાડુમાં આવેલી છે. ત્યાં ડુગોંગ માટે કન્ઝર્વેશન રિઝર્વ બનાવવામાં આવ્યું છે. ભારતની પ્રથમ ખાનગી રીતે નિર્મિત રોકેટનું નામ શું છે? વિક્રમ એસ, આકાશ-1, અગ્નિબાણ કે ધ્રુવ એક્સ? તો અહીં સાચો જવાબ આવશે વિક્રમ એસ, ઓપ્શન એ. ભારતનું પ્રથમ ઇન્ફન્ટ્રી મ્યુઝિયમ ક્યાં ખોલવામાં આવ્યું? મહુ, જેસલમેર, લેહ કે દિલ્હી? સાચો જવાબ આવશે મહુ, મધ્યપ્રદેશમાં ખોલવામાં આવ્યું છે. ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત કઈ છે? પલ્લી, મોઢેરા, કુંબલંગી કે હિવરે? હિવરે બજાર. તો સાચો જવાબ આવશે પલ્લી, જે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. તે ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત છે. ભારતનું પ્રથમ આદિવાસી વિશ્વકોશ બહાર પાડનાર રાજ્ય કયું છે? ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ કે મધ્યપ્રદેશ? સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓડિશા. ઓડિશા દ્વારા આદિવાસી વિશ્વકોશ બહાર પાડવામાં આવ્યો છે. ભારતની પ્રથમ ખાનગી ટ્રેન ભારત ગૌરવ યોજના હેઠળ ક્યાંથી ક્યાં દોડી? કોયમ્બતુરથી શિરડી, વારાણસીથી દિલ્હી, અમદાવાદથી મુંબઈ કે પુરીથી વારાણસી? સાચો જવાબ આવશે કોયમ્બતુરથી શિરડી સુધી દોડાવવામાં આવી હતી ભારતની પ્રથમ ખાનગી ટ્રેન. ભારતનો પ્રથમ બાયો વિલેજ સ્થાપનાર રાજ્ય કયું છે? ઇન્ડિયાઝ ફર્સ્ટ બાયો વિલેજ ત્રિપુરા, સિક્કિમ, આસામ કે મેઘાલય? જવાબ આવશે ત્રિપુરા, ઓપ્શન એ. ભારતનું પ્રથમ સ્વદેશી સર્વરનું નામ શું છે? રુદ્ર, આકાશ, શક્તિ કે પરમ? સાચો જવાબ આવશે રુદ્ર. રુદ્ર નામનું સર્વર છે તે બનાવવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત, કર્ણાટક, તેલંગાણા કે મહારાષ્ટ્ર? સાચો જવાબ આવશે ગુજરાત, ઓપ્શન એ. ભારતનો પ્રથમ ગ્રીન બોન્ડ જારી કરનાર મ્યુનિસિપલ કોર્પોરેશન કયું છે? ગાઝિયાબાદ, ઇન્દોર, વડોદરા કે સુરત? જવાબ આવશે ગાઝિયાબાદ, ઓપ્શન એ. ભારતનો પ્રથમ ગ્લાસ બોટમ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો છે? ગ્લાસ બોટમ બ્રિજ ઋષિકેશ, વાયનાડ, રાજગીર કે તવાંગ? સાચો જવાબ આવશે ઓપ્શન એ ઋષિકેશ, ઉત્તરાખંડ.
નામ શું રાખવામાં આવ્યું છે? તો બજરંગ સેતુ તેનું નામ રાખવામાં આવ્યું છે. ભારતની પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ક્રૂઝ બોટ કયા રાજ્યમાં લોન્ચ થઈ છે? કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ કે ગોવા? સાચો જવાબ આવશે કેરળમાં. શું નામ છે? તો સૂર્યાંશુ નામ રાખવામાં આવ્યું છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ભારતનું પ્રથમ સ્વાસ્થ્યનો અધિકાર રાઇટ ટુ હેલ્થ બિલ પસાર કરનાર રાજ્ય કયું બની ગયું છે? રાઇટ ટુ હેલ્થ RTH જવાબ આવશે રાજસ્થાન રાજ્ય બની ગયું છે. ઓપ્શન એ. ભારતની પ્રથમ ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ કયા શહેરમાં શરૂ થઈ? મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ કે દિલ્હી? જવાબ આવશે મુંબઈમાં શરૂ થઈ છે ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ. ભારતની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ OIL દ્વારા ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? જોરહાટ, જામનગર, પુણે કે બેંગલુરુ? જવાબ આવશે જોરહાટ આસામમાં શરૂ કરવામાં આવ્યો છે. ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ કે ચેન્નઈ? સાચો જવાબ આવશે બેંગલુરુમાં આવેલી છે. ઓપ્શન એ. ભારતનું પ્રથમ સૌર ગ્રામ એટલે કે સૌર ગામ કયું છે? મોઢેરા, સાંચી, પલ્લી કે હિવરે બજાર? જવાબ આવશે મોઢેરા, ગુજરાત, જિલ્લો મહેસાણા. ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવી? પ્રથમ ડિજિટલ કોર્ટ નવી દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે કેરળ? જવાબ આવશે કેરળમાં સ્થાપવામાં આવી છે. ઓપ્શન ડી. ભારતની પ્રથમ સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રયોગશાળા ક્યાં સ્થાપિત થઈ? નોઈડા, બેંગલુરુ, પુણે કે હૈદરાબાદ? સાચો જવાબ આવશે બેંગલુરુ. ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી ફક્ત 2 જ પ્રશ્નો અહીં પૂછવામાં આવે છે. આના જવાબ આપવાથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. ભારતના પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2. સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.